નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે। જોઈએ આજના સમાચાર તો આંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી। 1 તારીખથી 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં પૂર્વ અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી। ગુજરાતના સૌરાષ્ટ્રમાં શિયાળુ પાક પર ફરી એકવાર સંકટ સર્જાયું છે। મુશ્કેલી ભર્યા કમોસમી વરસાદને લઈ આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। આંબાલાલ પટેલે 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી નવા વર્ષમાં 2024ની શરૂઆતમાં ખેડૂતોને કમોસમી વરસાદને લઈને મુશ્કેલીમાં આંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આવશે। ત્યારબાદ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે। ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વધુમાં આગાહી કરતાં કહ્યું છે 29 ડિસેમ્બરે હાડથી થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। જે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે। રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આયાકર આંબાલાલ પટેલે કહ્યું છે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે, તેમજ સમય અરબ સાગરમાં અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે। વધુમાં જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ડિસેમ્બરમાં હાડથી થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે। ગુજરાતમાં ઉત્તરના ભાગમાં તાપમાન ઘટીને ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરી છે। ત્યારબાદ આખી દુનિયામાં કોવિડ-19ના નવા કેસોમાં 57% વધારો થયો છે। 20 નવેમ્બરથી 17 ડિસેમ્બર વચ્ચે વિશ્વભરમાં 8.5 લાખ લોકોનો નવા કેસ નોંધાયા છે। ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોમાં મોટી એડવાઇસ જાહેર કરી છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શનિવારે કહ્યું છે કે પાછલા 1 મહિના દરમિયાન આખી દુનિયામાં કોવિડ-19ના કેસો કરતાં 52%નો વધારો થયો છે। આ દરમિયાન ભારતમાં શનિવારે સવારમાં 24 કલાક સુધીના 752 નવા કેસ સામે આવ્યા છે। આપણા દેશમાં 21 મે પછી પહેલી વખત આટલા કેસ નોંધાયા છે। હાલમાં ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા 3420 થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની નજર કરીએ તો ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર। હાર્દિક પંડ્યાએ પણ આઈપીએલમાં 2024માંથી બહાર થઈ શકે છે। હાર્દિક પંડ્યાને પગની ઘૂંટણમાં ઈજા થયેલી છે, તે ગંભીર છે। ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને તાજેતરમાં જ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા 2024ની આઈપીએલમાં બહાર થઈ શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને પગના ઘૂંટણમાં ઈજા થયેલી છે અને તેના માટે તેને સમય પર ફિટ થવું મુશ્કેલ છે। જો આમ નહીં થાય તો મુંબઈ ઇન્ડિયન્સ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ ખતરો તો લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખાલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખ્યાસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યોએ પણ પક્ષ સાથે છેડો અને ફાળી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે। ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યોએ રદિયો આપ્યો છે। આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો છે કે ભાજપમાં જોડાવાની માત્ર અફવા છે। અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને તેમાં જ રહીશું મિત્રો। એટલે કે તેઓએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ વાતો અફવા ઉડી રહી છે। ત્યારબાદના હવામાનને લઈને સમાચાર। રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તેમજ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે। વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો। એટલે કે આગામી 4 દિવસ પણ આવું ને આવું જ વાતાવરણ રહેશે। ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી। ખેડૂતોનો જીવ પંડિત બંધાયા। દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અત્રે જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે। અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે। ત્યારે આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહે છે, તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે। મંગળવારે સૌથી ઓછું તાપમાન અને નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે।
વધુમાં કહ્યું કે અમદાવાદમાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિના કારણે આજે ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રી વધી કે ઘટી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો સસ્પેન્ડ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી. મંગળવારે લોકસભામાં સચિવાલયે માત્ર પરિપત્ર બહાર પાડ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા 141 સાંસદોને સંસદની ચેમ્બર અને લોબીની ગેલેરીમાં પ્રવેશ પર રોકવામાં આવશે મિત્રો. તમને જણાવ્યું કે લોકસભામાં કુલ 95 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 46 સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદો પર સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે. સંસદની કાર્યવાહી બાદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધ જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં વિપક્ષના નેતાઓ સાંસદની સુરક્ષા ભંગના ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે નિવેદનની માગણી પર અડગ છે અને હંગામો મચાવી દીધો છે મિત્રો. ત્યારબાદ કોરોનાને લઈને મહત્વના સમાચાર મિત્રો. દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને દર 3 મહિને એકવાર તમામ હોસ્પિટલમાં માત્ર એક ડ્રીલ નિર્દેશ આપ્યો છે. તેમણે કેન્દ્ર તરફ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે. હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પોંડુચેરી, તમિલનાડુ, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોમાં આરોગ્ય પ્રધાનની બેઠકોએ પણ ભાગ લેવામાં આવ્યો હતો મિત્રો. ત્યારબાદ રામ મંદિરને લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં પણ ઉજવણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે. રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારત સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. અમેરિકામાં મંદિરો અને રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રસંગે 1 સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે. આ મંદિરનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું, અમેરિકન મંદિરોમાં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં 1 અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણીની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું છે કે અમારું સૌભાગ્ય છે, અમારા માટે આશીર્વાદ છે. અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે મિત્રો. વાત કરીએ રામ મંદિર ખુલ્યા બાદ તીર્થયાત્રાઓના દર્શન માટે આવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં, જેને લઈને રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ ચાલુ કરી છે. ભારતીય રેલવે દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી 1000થી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. આ ટ્રેનો રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવશે મિત્રો, જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જઈ શકે છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે મિત્રો, જેમાં સરકાર દ્વારા 1000થી વધુ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવવામાં આવશે મિત્રો. તમને ફરીથી જણાવી દઈએ કે 23 જાન્યુઆરી પછી ટ્રેનો સામાન્ય રીતે ચાલુ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડુંગળીના નિકાસ બંધને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડોમાં દરરોજ 100 ગાડીઓને એન્ટ્રી આપવામાં આવશે. આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચી છે, તો વળી જામનગરના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મૂંઝાયા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં 5 દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થશે મિત્રો. તો રાજકોટમાં ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળી વિતરણ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો, એટલે કે ખેડૂતના હવે નસીબ ખુલી શકે છે. ત્યારબાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરો, સોયાબીન, ચણા સહિતના વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 99 ગાંસડી કપાસની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1203 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 1386 રૂપિયા રહ્યા હતા.
માર્કેટ યાર્ડમાં 3,548 ગુણી નવી મગફળીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1,122 રૂપિયા રહ્યા હતા અને મગફળીના ઊંચા ભાવ 1,455 રૂપિયા સુધી નોંધાવવામાં આવ્યા હતા. મિત્રો,